નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે। ખાસ કરી જીરું, વરિયાળી, ઈસબગોલ, અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે। એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે। તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માગતા હોય તો 9824495656 પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો। તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે, કેવો પાક છે, કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો। તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે, હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો। ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે, તેમના સાથે વાતચીત કરીશું। શું નામ તમારું? કરશનભાઈ પુરોહિત, ગામ કયું? ધરણોધર, તાલુકો? ધાનેરા। બનાસકાંઠા? હા, બનાસકાંઠા। શું કહેશો કે રાત્રે કેવું હતું વાતાવરણ? રાતે વરસાદ જેવો, બધા ઢગલા રાજગરારો પલાળી દીધો। રાજગરો કાલે લેવાનો હતો। અચ્છા, અને જીરામાં તો હજી કઈ વાંધો નહીં દેખાણો। જીરું તો આ રીતે હે, કાંઈ ફૂકાઈ ગયું હોય એનો દાણો કાળો પડે। જેને સુકાઈ ગયો છે એને કાળો પડશે એમ દાણો? હા, એટલે એમાં કોક હજી 10% છે એવું તો। બરોબર બરોબર। કાલ વરસાદ કેવો પડ્યો તો? વરસાદ અમારે અહીંયા તો થોડો માપ્યો તો, જમીન ઉપરથી ઓગળ જેવી પલાળી છે। અમુક જગ્યાએ વરસાદે ઘઉં પાડી નાખ્યા। ઘઉં પાડી નાખ્યા એમ? હા, નુકસાન કર્યું। કયા કયા વિસ્તારમાં વરસાદ હતો રાત્રે બનાસકાંઠાના? બનાસકાંઠાના કોડી ગામે, ધાનેરા તાલુકામાં કોડીમાં, રામપુરા આ બાજુ વધારે હતો, બધા વાવ થરાદ બાજુ આ બાજુ વધારે હતો। બરોબર। ત્યાં વરસાદથી હવે જીરાને નુકસાન પડશે કે? જીરાને લગભગ તો હવે એમાં પહેલી વખત ખેતી છે, લગભગ તો નહીં પડે। કોક આ 10% હવારે જોયું હતું, આ વિડીયો હવારે જ ઉતારીને મૂક્યો ને તમારે। બરોબર બરોબર। પણ હવે બીજો હવે શું ખબર, હજી વાદળા કેટલા દિવસનું હે આ? અચ્છા, હજી અત્યારે તો હા વાદળછાયું છે એમ વાતાવરણ? હા, વાદળછાયું થાય, થોડો તડકો ઉગડ્યો તો, ઠાર તો ઉડાડ્યો હે, પણ હજી એકદમ ઉડ્યો નથી। એટલે ઠાર ઉડી જાય ને પૂરું થઈ જાય તો હવે વાંધો ના આવે, ને તો થોડો નુકસાન પડે। બરોબર બરોબર। થરાદ વિસ્તારમાં વધુ છે એમ કે રાત્રે વરસાદ? હા, થરાદ બાજુનો વિસ્તારમાં થોડો વધારે ને, આ કોડી ને આ બાજુ કે ઘઉં બધા પાડ્યા હતા। અમારે સંબંધી છે કે એનો ફોન હતો। બરોબર, ઘઉં બધા પડી ગયા? ઘઉં પાડી નાખ્યા। ઓહો, આ માલવાડા ના રાજીવ તોંદરા બોર્ડર ઉપર, અમે તો બોર્ડર ઉપર હા કે તે આ બાજુ ઘઉં નું વાવેતર વધારે હતું, પણ બધા કે પડી ગયા એવા આમાં મેચે છે। બરોબર। એટલે રાત્રે જ પવન સાથે વરસાદ હતો એમ? હા, પવન હતો, પેલો વરસાદ પલાળીને પછી પવન આવ્યો એટલે બધું હુઈ જાય ને, તો વજન કરી જાય, વજન પડશે થાય એટલે સાચી વાત। જમીન પોચી થઈ જાય પછી વરસાદ પેલું આવે એટલે હા પડે। હા। ઓકે ઓકે।